નમસ્કાર મિત્રો, એક સરસ અને મજાની વાત કહેવા જઈ રહ્યો છું. જો સારી લાગે તો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને શેર પણ કરજો, કારણ કે ખૂબ જ સારી વાત છે અને ઘરની વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય છે, એ ઘણો બીમાર થઈ જાય છે, માણસની વાત કરું છું, તો એને કદાચ હોસ્પિટલમાં પણ એડમિટ કરવો પડે છે, ત્યાં ઘરે પણ દવા ચાલુ હોય છે, પણ બીમાર હોય છે એટલે કશે આવ જાવ કરી શકતો નથી, કારણ કે બીમાર છે, એને કશે મન લાગતું નથી. તેવા સમયની અંદર આપણી જો કોઈ સેવા કરતો હોય તો એ આપણી ઘરવાળી, આપણી પત્ની છે. આપણને દવા આપવું, આપણને ખાવાનું આપવું, આપણને પીવાનું આપવું, આપણને હલન ચલન કરવામાં મદદ કરવી, તમામ વસ્તુઓનું ધ્યાન આપતી એ આપણી પત્ની છે. બરોબર છે. જ્યારે હોસ્પિટલમાં કદાચ આપણને એડમિટ કરવા પડે, ત્યાં પણ એ તમામ પોતાના કામ છોડી, ઘરનું પણ ધ્યાન છોડી એક માણસના સેવામાં લાગી જાય છે. ત્યાં પણ એને દવા આપવી, તમારી સાર સંભાળ લેવી, બધું જ કરે છે. ખાવાનુંથી ધ્યાન આપે છે, ચાથી લઈને ધ્યાન આપે છે, દવાનું ધ્યાન આપે છે. ડૉક્ટરો આમ તેમ મોકલે એ જોવાનું હોય છે, તમે સૂતા હોય તો એની કાળજી લેતી હોય છે. પણ જ્યારે એક સ્ત્રી બીમાર થાય ત્યારે પુરુષ શું કહેશે ખબર? તારી મમ્મીને ક્યાં તારી બહેનને બોલાવી લે ને, મારે આ કામ છે, મારે પેલું કામ છે. પણ તમે વિચારજો, જે સમયે તમે બીમાર થયા હતા તે સમયે એ જ તમારી પત્નીએ તમારું શું શું કામ કર્યું હતું, તમને કેવી રીતે સંભાળ્યા હતા. પણ જ્યારે તમારો વારો આવે છે ત્યારે તમે એમની મા અને એમની બહેન પર છોડી મૂકો છો કે માને બોલાવી લે, બહેનને બોલાવી લો. શું એ આપણી ફરજ નથી કે આપણે પણ એને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ, સાથ આપવો જોઈએ અને સુખ દુઃખમાં સાથે રહેવું જોઈએ? તમામ વિચારજો અને વિડીયોને શેર પણ કરજો અને આગળ મોકલાવજો અને વિચાર કરીને આને અમલ પણ કરજો. ખૂબ સારું લાગશે. નમસ્કાર.